Hello everyone, Namaste, Jai Shri Krishna. Welcome you all and thank you so much for being on the line with me, Annapurna Shukla, Coconut Theatre, Chai Vai and Rangmanch, online sessions, session 3, આપ સૌનું સ્વાગત કરું છું. અને એકવાર મારો આજનો વિષય છે સંઘર્ષથી સફળતા. હવે વિષયની વાત કરીએ. સંઘર્ષથી સફળતા. મિત્રો, સંઘર્ષ એટલે શું? શું જીવનની કોઈ વ્યાખ્યા હોય? ના. સંઘર્ષની વ્યાખ્યા હોય? ના. તો શું સફળતાની પણ કોઈ વ્યાખ્યા હોય? ના. સંઘર્ષ એટલે શું? સંઘર્ષ એટલે સતત ચાલતો આપણો પ્રયત્ન. મારા મનને કંઈક ન ગમ્યું અને એવો બનાવ બન્યો કે એવી પરિસ્થિતિ સર્જાઈ કે જ્યાં મને ન ગોઠ્યું, તો એને આપણે સંઘર્ષ કહીએ છીએ. હવે આ સંઘર્ષ એટલે એક પ્રકારનું આપણું દુઃખ. અને જેમ દુઃખની વ્યાખ્યા ન હોય એવી રીતે સંઘર્ષની પણ વ્યાખ્યા ન હોય. મિત્રો, આમ જુઓ તો સંઘર્ષ માત્ર એક કલાકાર માટે નહીં, દરેકે દરેક વ્યક્તિ માટે સંઘર્ષ એની સાથે જ હોય છે. એમ કહો ને કે જન્મ પહેલાંથી જ સંઘર્ષ સાથે હોય છે. માના ઉદરમાં હોય ત્યાંથી જ સૃષ્ટિ પર આવવા માટે એના જે વલખા, એના પ્રયત્નો, એનું નામ સંઘર્ષ. કંઈક મેળવવા, કંઈક પામવા, કંઈક જુદું સર્જવા, કંઈક નવું બનાવવા, કંઈક નવું બનવા, આ બધું જ એટલે સંઘર્ષ, પ્રયત્ન. અને જેમ સંઘર્ષનો કોઈ અંત નથી, એમ સફળતા પણ પામ્યા પછી એનો અંત નથી. સફળતાને ક્યારેય કોઈ અંત નથી હોતો, ક્યારેય એ ભૂખ મટતી નથી. હંમેશા સીડી એક પછી એક દાદર ચડીએ અને છેક ઉપર પહોંચીએ ત્યારે આપણે એમ માનીએ છીએ કે આપણે પહોંચી ગયા, પણ હજી આપણને એમ થાય છે કે હજી ઉપર જવું છે, હજી ઉપર વધવું છે, હજી આગળ વિકાસ પામવો છે, ઘણું આગળ જવું છે. એમ એનો કોઈ જ અંત નથી હોતો. સંઘર્ષથી ક્યારેય છુટકારો ન મળે. અને સંઘર્ષ જો ન કરીએ ને તો પણ જીવન એળે જાય. એટલે સંઘર્ષથી ક્યારેય ડરવું નહીં, ક્યારેય ડરવાનું નહીં, ક્યારેય એનાથી ભય પામવો નહીં. હવે મારા સંઘર્ષની વાત કરું તો નાની મોટી મુશ્કેલીઓ આવ્યા કરી છે અને આવ્યા જ કરવી જોઈએ. કારણ કે ચપ્પુ કે તલવાર કે કોઈ ધારદાર વસ્તુ, કોઈ ઓજાર જો એ વપરાતું રહે તો જ મને લાગે છે એની ધાર કાયમી રહે. અને એની ધાર સાબુત રહે, સારી રહે. એટલા માટે સતત એનો ઉપયોગ થતો રહેવો જોઈએ. પણ એક વાત છે કે જો સંઘર્ષથી ડરી ગયા પછી હાથ હેઠા મૂકી દઈએ અને હાંફી જઈએ કે થાકી જઈને હથિયારો મૂકી દઈએ હેઠા, તો મને લાગે છે કે એક ફ્રસ્ટ્રેશન, એક ડિપ્રેશન, એક નાસીપાસ થઈ જવાની પરિસ્થિતિ આવી જાય છે કે જ્યાં આપણે ટોટલી અંધકારમાં ગરકાવ થઈ જઈએ છીએ. અને એટલા માટે સંઘર્ષને ક્યારેય અવગણવો નહીં, ક્યારેય દુઃખથી ડરવું નહીં અને ક્યારેય અંધકારથી બીવું નહીં. મને લાગે છે કે ક્યાંક વાંચેલું કે
અંધકારને દૂર કરવા માટે બહુ બધા દીવડાઓની જરૂર નથી હોતી. મારા પડોશમાં એક વ્યક્તિ હતા મુંબઈ. ત્યાં એ બહેન સતત મને કીધા કરે કે જુઓ ને અમારો છોકરો બહુ જ ગાળો બોલે છે અને બહુ જ અપશબ્દો બોલે છે. હવે એની આ ટેવ કેવી રીતે કાઢવી? મેં કીધું એક કામ કરો, એને રોજ સારા 5 શબ્દો અથવા તો એકાદું સુવાક્ય અથવા તો એકાદો શ્લોક તમારા ધર્મનો જે પણ હોય એ એને શીખવો અથવા એને વાંચવાનું કહો. મોઢે ના કરે તો કંઈ નહીં. મને કે એનાથી શું થશે? મેં કીધું એનાથી ઘણું બધું થશે. એમણે કીધું સારું. 2 દિવસ ગયા. મેં કહું કંઈ ફેર પડ્યો? ના 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 કંઈ જ નહીં. મેં કહું એક કામ કરો, હજી એ પ્રયત્ન ચાલુ રાખો. 4-5 દિવસ ગયા અને પેલો એનું એક ડાયવર્ઝન ધીમે ધીમે આવવા માંડ્યું. એ સારા શબ્દો શીખવા માંડ્યો. એની ડિક્શનરી મનની એ બોળી થવા માંડી. એમાં સારા શબ્દોનો ભંડોળ વધવા માંડ્યો. સારી વાતો વધવા માંડી, સારી વાર્તાઓ વધવા માંડી, સારા શ્લોકો. બસ આમ ને આમ એ ધીમે 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 ગાળો બોલતો હતો એમાંથી ઓછો બોલતો થયો અને પછી એક દિવસ એવો આવ્યો કે કદાચ ભૂલી પણ ગયો. એટલે એક જ વાત છે કે કંઈક દૂર કરવા માટે મનની જે દુઃખની પરિસ્થિતિ છે એને દૂર કરવા માટે એક જ વાત, ડાયવર્ઝન, ડાયવર્ટ યોર સેલ્ફ. આપણે એકાંતવાદમાં સરી જઈએ છીએ. ના, અને એકાંતવાદ એમાં દ્રઢ શ્રદ્ધા રાખો. કહેવાય છે કે મન સે જીતે જીત હૈ અને મન સે હારે હાર. જે માણસ મનથી જીતે છે ને, કંઈ જ ના થયું હોય, એક નાનકડું જુઠ્ઠાણું, હમણાં જે કાર્યને સાંભળેલા, નાનકડું જુઠ્ઠાણું, તને કંઈ જ નથી થયું, કંઈ જ નથી થયું, અને એને થયેલું હતું તેમ છતાંય એ સારા થઈને પાછા ઘરે ફર્યા. એમ મનને કેળવો, મનની સાથે તમે જીવો. મનને તમારા ઉપર હાવી ના થવા દો. મન છે ને માકડા જેવું છે, વાનર છે, અને એ જો તમારા ઉપર હાવી થઈ જશે તો મને લાગે છે દુઃખના ડુંગરો તૂટી પડશે. પણ મન પર તમે અસવાર થાઓ, તમે સવારી કરો, મનને તમારા કબજામાં રાખો. તમે હેવ અ કંટ્રોલ ઓવર યોર ઓન સેલ્ફ. અને એ ક્યારે બને? આત્મનિરીક્ષણ, મેડિટેશન, આ બધાથી. હનુમાનજી, ગઈકાલે જ હનુમાન જયંતિ હતી. હવે હનુમાનજીને પોતાની શક્તિઓનો, પોતાની કાબેલિયતનો એમને ખબર નહોતી. એમને પોતાને એમનું જ્ઞાન નહોતું. એ જ્ઞાનને જાગૃત કર્યું, અને એ જ્યારે જાગૃત થયું ત્યારે બાલ સમય રવિ ભક્ષી લ્યો, સૂર્યને પણ એમણે ભક્ષ્યો. અને એટલી શક્તિ, એટલી ઉર્જા પેદા થઈ એમની અંદર. એનો અર્થ એ નથી કે એક વિરાટ સ્વરૂપ, એ એક જાદુ કર્યું અને એક વિરાટ થઈ ગયા, એવું નહોતું. પણ એક આંતરિક શક્તિ, એક આંતરિક લેવલ, એક ડેવલપમેન્ટ ઓફ ધ માઇન્ડ, એક એવું ડેવલપ કર્યું કે એ વિરાટ સ્વરૂપ બન્યું. અને એ વિરાટ સ્વરૂપે આપણે સૌ જાણીએ છીએ કે એ વખતના દશાનંદને એમણે પરાસ્ત કર્યો. બીજો એક વાક્ય મને યાદ આવે છે કે જેટલું તમે ભાગશો, તમે જેટલા મુસીબતોથી, મુશ્કેલીઓથી, સંઘર્ષથી જેટલા તમે ભાગવા પ્રયત્ન કરશો, એટલા એ તમારી પાછળ વધારે ને વધારે આવશે. એ વધારે તમને પરેશાન કરશે, વધારે હેરાન કરશે. વિવેકાનંદની વાત કે એમની પાછળ જ્યારે બધા વાનરો પડ્યા ત્યારે ખૂબ દોડ્યા. પછી આગળ જઈને એમને થયું કે હું દોડ્યા કરું છું ને આ પણ મારી પાછળ દોડ્યા કરે છે. એટલે એમણે ઊંધા ફરી અને અદબવાળીને ઊભા રહ્યા અને જોયું. અને જોયા પછી બધા જ ત્યાંથી ભાગી ગયા. બધી જ મુશ્કેલીઓ ટળી ગઈ. અને આમ જ આપણે પણ નાના મોટા સંઘર્ષોથી ડરીને નાસીપાસ થવાની જરાય જરૂર નથી હોતી.
સંઘર્ષ એ આપણી અંદર રહેલી એક પ્રક્રિયા છે કે જેમ શ્વાસ લઈએ અને ઉચ્છ્વાસ, આ એક પ્રક્રિયા છે. સુખ અને દુઃખ, રાત અને દિવસ. એવરી ડે વી આર બોર્ન, એવરી મોર્નિંગ વી આર બોર્ન, એવરી નાઇટ વી ડાય, એવરી મોર્નિંગ અગેન વી આર બોર્ન, એવરી નાઇટ અગેન વી ડાય. અને ધીસ ઇઝ અ પ્રોસેસ ઓફ આર ડેવલપમેન્ટ ઓફ આર લાઈફ. એટલે માનસિક રીતે કેટલા તમે સમૃદ્ધ છો, કેટલા કાબેલ છો, કેટલા તમે કંટ્રોલ ધરાવી શકો છો તમારી જાતને, બસ એના ઉપર હોય છે. એક કલાકાર માટે અઘરું છે અને માઇન્ડને કંટ્રોલ રાખવું બહુ જ જરૂરી છે, કારણ કે એને તો પરકાયા પ્રવેશ કરવાનો હોય છે. ઘરે ગમે એટલી કૌટુંબિક મુશ્કેલીઓ હોય, ફાઇનાન્શિયલ્સ, કંઈ પણ પ્રોબ્લેમ્સ, અનેક પ્રોબ્લેમ્સ હોય, ઇકોનોમિક હોય, સોશિયલ હોય, એની પ્રોબ્લેમ્સને ગણાવવાનું કોઈ એ નથી હોતું. અનેક પ્રોબ્લેમ હોય છે દરેકને. હવે એ પ્રોબ્લેમ્સની વચ્ચે એણે પોતાનો શો કરવાનો હોય છે. એણે પોતાની જાતને પરકાયા પ્રવેશ એટલે કેરેક્ટરમાં જઈ અને પરફોર્મન્સ આપવાનું હોય છે. અને એવું પરફોર્મન્સ આપવાનું હોય છે કે જ્યાં એ સામે બેઠેલા પ્રેક્ષકને એ આત્મસાત કરી શકે, એની અંદર ઉતરી શકે, એ પોતે રડે અને રડાવી શકે, એ પોતે હસે અને એને હસાવી શકે. એટલું કંટ્રોલ એ પોતે કરે એના કેરેક્ટરની દ્વારા, ત્યારે એ પરફોર્મન્સ ઉત્કૃષ્ટ બને. બીજી એક વાત મને એમ થાય છે કે આ બધું જ કંટ્રોલની વાત કરી તમે બધી, અન્નપૂર્ણાબેન, તમે ખૂબ વાતો કરી કે માણસે પોતાનો જાતને કંટ્રોલ કરવો, માણસે પોતાના મનને કાબૂમાં રાખવો, અથવા એને મેડિટેટ કરવું ને એને એક ચેનલાઇઝ કરવું. પણ હાઉ કેન યુ ડુ ઇટ? કેવી રીતે કરી શકાય અને એને સફળતા તરફ કેવી રીતે લઈ જઈ શકાય? મારું એક જ કહેવું છે કે યુ કેન ડુ ઇટ વિથ યોર ઓન સેલ્ફ. ભગવાને એટલા માટે જ આ શરીર આપ્યું છે અને આ કાયા જાત જાતની, ભાત ભાતના લોકો, અનેક ગુણ લઈને આવેલા લોકો, અનેક શક્તિઓ ધરાવતા લોકો, એ પોતે પોતાની જાતને ઓળખતા શીખે. અને એ ક્યારે ઓળખે? જ્યારે એ બદીઓથી દૂર રહે. યસ, આઈ થિંક સો તમે સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું. વ્યસન, મહેરબાની કરીને એકલા કલાકાર નહીં પણ દરેક વ્યક્તિએ આ બદીઓથી દૂર રહેવું જોઈએ. આપણને ઘણીવાર એમ થાય કે what is going to happen? Nothing. Come on, get lost. I'm an actor. I'm free to do. I'm free as a bird. એવું નથી હોતું. એ સમયે તમને ન દાખવે પણ એનો પડઘો તો અચૂક પડે છે. મેં ઘણું ખોયું છે, ઘણા ખોયા છે, માત્ર અને માત્ર નાની મોટી આ ભૂલોના લીધે મારા લોકોને ખોયા છે. બીજી એક વાત હંમેશા મને કહેવાનું મન થયું છે કે આ જે સમય છે, તમે એમ કહો કે ના બધું જ સાચું, પણ ફ્રસ્ટ્રેશનમાં માણસ કરે શું? તો કંઈ જ કરવાનું નથી હોતું. તમારી જાત પૂરતી તમે તમારી સંભાળ રાખો, ઘરમાં રહો, એકલા રહેતા શીખો, લોકોની વચ્ચે પણ એકાકીપણું અનુભવો. એકાકીપણું એટલે તમારી અંદર ઉતરતા શીખો. ટ્રાય ટુ નો યોર ઓન સેલ્ફ. આપણને આપણે શું છીએ એ જ ખબર નથી. વી ગેટ ડાયવર્ટેડ ફ્રોમ હિયર ટુ there ટુ હિયર, અને આપણું જીવન ચાલ્યા કરે છે. માત્ર જીવવાનું છે એટલે જીવ્યા કરીએ છીએ. વી આર જસ્ટ પાસિંગ ટાઈમ. મને લાગે છે કે થોડાક મેં ચોક ડાઉન કર્યા છે મારા પોઈન્ટ્સ.
એ તમને હું જસ્ટ એના પર કંઈક બોલી શકાય તો બોલું. આપણે ખૂબ બધાને સાંભળ્યા, આપણે લેખકોને સાંભળ્યા, આપણે નિર્માતાઓને સાંભળ્યા, દિગ્દર્શકોને સાંભળ્યા, અને બધામાંથી કંઈક ને કંઈક આપણે મેળવ્યું. હવે આ માત્ર સાંભળ્યું અને બીજે દિવસે પાછું ઇટ ઇઝ ઓલ વોશ્ડ આઉટ. ના, બ્રૂડ ઓવર ઇટ. તમે એ વાતને જે સારી તમે પકડી, મધમાખીની માફક તમે જે અર્ક લીધો, એ અર્કને તમે મમળાવો. યુ બ્રૂડ ઓવર ઇટ એન્ડ ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ. એના પર વિચાર કરો, એના પર ઇમ્પ્લિમેન્ટ કરો, એના પર કામ કરવાનું શરૂ કરો. પણ મેડમ, અમારી પાસે કંઈ જ કામ નથી, અત્યારે વર્ષથી 1.5 વર્ષથી ઘરે બેઠા છીએ. ઓકે, તમારી અંદર બીજી કોઈ શક્તિ હોય એને ડેવલપ કરો. એક કલાકાર હો તો તમે સારું વાંચો, નાટક વાંચો. હું લેખકોને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે પ્લીઝ રેડિયો પ્લેઝ લખો. અત્યારે રેડિયોનું માધ્યમ ખૂબ પ્રમાણમાં લોકો માણી રહ્યા છે. લોકો સુંદર મજાના નાટકો, સુંદર ગીતો સાંભળી રહ્યા છે. પહેલાં હવામહેલ પાસે આપણે અચૂક બેસી જતા, અત્યારે આપણે કોઈ પણ નાટક સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ. ના, અમારે કંઈ જરૂર નથી. વી ડોન્ટ વોન્ટ ટુ ડેવલપ ઓર કલ્ટિવેટ અમારા વોઇસ કલ્ચરને. અમારે કંઈ કરવાની જરૂર નથી. વી આર ઓલરેડી ડન. એવું નથી હોતું. એવરી ડે ડુ લાઉડ રીડિંગ. કદાચ ગાંડા ગણાઈશું, પણ ફોર્મ અ પ્રેક્ટિસ. બીજી એક વાત કે અવાજ એ તમારી બહુ જ મોટી મૂડી છે, અને અવાજના દ્વારા તમે સામેવાળી વ્યક્તિને સમજાવી શકો છો, તમે એને કહી શકો છો, તમે એને પોતાના સાથે આત્મસાત કરી શકો છો. એટલે અવાજને ડેવલપ કરો. બીજી એક વાત કે નાટકનો એક કલાકાર, નાટક સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ, માત્ર કલાકાર નહીં, કોઈ પણ વ્યક્તિ, પછી એ બેકસ્ટેજના માણસ હોય કે ઇટ મે બી અ પ્રોડ્યુસર, ઇટ મે બી અ ડિરેક્ટર, ઇટ મે બી એન એક્ટર, ઇટ મે બી અ સ્પોટ બોય, એનીબડી, કોઈ પણ વ્યક્તિ એ ખૂબ જ લાગણીસભર હોય છે. ઘણીવાર એવું બને કે ઘરમાં મુશ્કેલી હોય ને તેમ છતાં શો કરવાનો આવે. મને યાદ છે કે ભરતભાઈ દવે, વન ઓફ માય બેસ્ટ ડિરેક્ટર, એમણે માનવીની ભવાઈ નાટક યોજેલું, અને બહુ સુંદર રીતે એન્વાયરમેન્ટલ આખું થિયેટર સેટ ઊભો કરેલો. મારા બીજા મજાના ડિરેક્ટર અરવિંદભાઈ પણ મારા સાથે હતા, અને હી વોઝ ઓલ્સો ડુઈંગ વન ઓફ ધ વન્ડરફુલ કેરેક્ટર એ પ્લેમાં, રાજુ બારોટ એન્ડ એવરીવન. એ વખતે માય સન, મારો દીકરો, જે મોટો ક્રિટિક છે મારો, હંમેશા એને ક્યારેય મારું પરફોર્મન્સ હોય કે મારું કંઈ પણ બોલવાનું હોય કે કંઈ પણ કહેવાનું હોય, ક્યારેય ગમ્યું નથી. હી ઇઝ ધ બિગેસ્ટ ક્રિટિક ઓન માય character, on my performance, on my graph, whatever I do. એટલે મકરન was suffering from typhoid, અને ખૂબ તાવ, 5 તાવ થઈ ગયેલો, અને આઈ વોઝ વેરી વરીડ. 9:15 શો, અને હું 8:45 સુધી ઘરે. હું કોસ્ચ્યુમ ઘરે પહેરી લઈને બેઠી અને એને પોતા મૂકતી હતી કે એને સારું થાય તો જવું, સારું થાય તો જવું. તાવ નહોતો ઉતરતો, તાવ ઉતરે જ નહીં. સુભાષભાઈ ફોન આવ્યો મને, સુભાષભાઈ બ્રહ્મભટ્ટ, વન ઓફ આર ફ્રેન્ડ્સ, અને ડીલિંગ વિથ ધ પ્લે, બહારનું બધું જ સંભાળતા હતા. એ આવ્યા અને મને કહે કે ના, યુ ડોન્ટ વરી, હું બેઠો છું, તું જા પરફોર્મ કર.
અને એ શો એટલો બધો જરૂરી હતો મારે જવું કે પન્નાલાલભાઈ, રઘુવીરભાઈ, ઉમાશંકરભાઈ, દર્શક આ બધા જ જોવા આવવાના હતા. અને એમાં મારે કૂદી કૂદીને બૂમો પાડીને ઇટ વોઝ અ ફર્સ્ટ રોલ ઓફ માય લાઈફ વેર એન આઈ પ્લેડ અ વેન. અને ભયંકર છાપટી બાઈ માલી, તમે વાંચી હશે જો વાર્તા નવલકથા તો તમને ખબર હશે કે માલીનો રોલ એવું કહેવાય છે કે ગુજરાતી સાહિત્યમાં આટલો બધો ક્યારેય ખરાબ ચિતરાયો નથી જેટલો આમાં ડ્રો કરેલો છે. અને એ મારે ભજવવાનો. એટલે માનસિક રીતે સાવ હું એટલી બધી ડિપ્રેસ થયેલી કે ના હવે આને હોસ્પિટલ ભેગો કરવો, ઘરે રાખવો, શું કરવું શું નહીં. આઈ વોઝ ટોટલી બ્રેથલેસ. પણ તેમ છતાંય સેટ ઉપર પહોંચીને 2-3 મિનિટની વાર હતી મારી એન્ટ્રીને. અને મને ભરતભાઈએ કહ્યું કે તું રિક્ષામાં આવ અને રિક્ષામાં પાછી તરત જતી રહે, તારો રોલ પતે એટલે તરત જ. અને આઈ ડીડ ઇટ. આઈ ડોન્ટ નો વોટ હેપન ટુ મી કે વન્સ આઈ એન્ટર્ડ ધ સેટ, જે મિનિટે હું માલી બની, આઈ વોઝ ટોટલી ગોન અવે. અન્નપૂર્ણા શુક્લ હતી જ નહીં. આઈ વોઝ ટોટલી માલી. અને એ નાટક પત્યું પછી હું તો હતી નહીં, કારણ કે હું તરત નીકળી ગયેલી. અને પછી ભરતભાઈને પન્નાલાલભાઈએ કહ્યું કે મેં આ માલી જોઈ અને મારું માંડલી યાદ આવ્યું કે જ્યાં બે ખડોની વચ્ચે એ ગાંડી માલી રખડતી હોય ગાંડી થઈને. See, this is the strength of theatre. This is the strength of mind, of your control over the character. મારું એક જ કહેવાનું છે, સંઘર્ષને ભૂલી જાઓ, સૌ સારાવાના થશે. પૂર્ણ શ્રદ્ધા રાખો, પૂર્ણ શ્રદ્ધા. આપણે શરૂઆતમાં જ નાટકના કહીએ છીએ કે હે ઈશ્વર, હે પ્રભુ, હે કૃપાળુ, મારા પર દયા કરજે, મને ખૂબ મદદ કરજે. મારી જીહ્વા પર હે સરસ્વતીમાં તું નૃત્ય કરજે. સરસ્વતી તું નૃત્ય મેં વાંચી મેં સદા, નૃત્ય તું વાંચી મેં સદા, હંમેશા તું મારી સાથે રહેજે. આવું કહીને આપણે જ્યારે પરફોર્મ કરતા હોઈએ ત્યારે સંઘર્ષ ક્યાં સ્પર્શે? ના સ્પર્શે. આવી જ રીતે જીવનમાં પણ ક્યારેય સંઘર્ષને તમારા મન સુધી પહોંચવા ના દેશો. હા, સંઘર્ષ આવે, મુશ્કેલીઓ આવે, આવવાની જ. તમે એમ કહેશો કે ભાગી જા ભાગી જા ભાગી જા, નહીં જાય. અંધારું તું દૂર થઈ જા, દૂર થઈ જા. ના, એમાં વિશ્વાસનો એક દીવો પેટાવો અને પૂર્ણ વિશ્વાસ સાથે જીવન જીવો કે ના, સારું થવાનું જ છે. કોરોના જા 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 કહેવાથી કોરોના નહીં જાય. તમારી જાતને ડાયવર્ટ કરો અને કોરોનાથી અલગ કરો. સાવચેતી રાખો, માસ્ક પહેરો, પ્રિકોશન્સ, મેડિકેશન લો, તમારું જે લેતા હોય, દેશી, તમે આયુર્વેદિક જે બી કરતા હોય. એન્ડ કીપ અ ડિસ્ટન્સ. નો બડી કેન હાર્મ યુ એન્ડ નો બડી વિલ હાર્મ યુ. સજ્જ રાખો, તમારા શરીરને સંપૂર્ણ રીતે સજ્જ રાખો. એને ઉંમરની સાથે કોઈ લેવા દેવા નથી. અને ધ બિગેસ્ટ એક્ઝામ્પલ ટુડે ઇઝ શ્રી જનક દવે. આજે પણ 80ના થયા અને જો ખભે એક એમનો ધબ્બો પડે તો આપણા 50ના પણ નીચે આમ બેસી જાય. ઇટ્સ નોટ કે હી હેઝ બીન અવે ફ્રોમ ઓલ ધ મિઝરીઝ. ના, મુશ્કેલીઓ એમને પણ અનેક આવી છે. એમણે પણ એમના પ્રિય પાત્રો ગુમાવ્યા છે. પણ પોતાના ઉપરનો આખો સંયમ, સંઘર્ષ, સતત સંઘર્ષ, શ્વાસે શ્વાસે સંઘર્ષ. સંઘર્ષથી ક્યારેય ડરાય નહીં. અને જે સંઘર્ષથી ડરી ગયો એ ક્યારેય સફળતા પામે નહીં. અને તો જ તમને પ્રેક્ષકોની સાથે તમે એક તાર થઈને એની અંદર પ્રવેશીને તમે એને હસાવી રડાવી શકો. તો જ તમને પ્રેક્ષક વધાવે, તો જ તમને માથે બેસાડે.
અને તો જ તમને, મને યાદ છે કે એક કોમેડી પ્લે કરેલું, સિમ્પલ કોમેડી હતી, અને એ પ્લે વખતે મને યાદ છે કે 5 વાર અમે એ કોમેડી લાઈન રિપીટ કરેલી નાટકને અટકાવીને. See, this is what happens when you are totally free from all the miseries, problems, tensions. અને એ આપણને સ્ટેજ આપે છે, થિયેટર આપે છે. કોકોનટ જેવું છે, કોકોનટ, જે કોકોનટ થિયેટરે આ યજ્ઞ આરંભ્યો છે. થેન્ક્સ અગેન કોકોનટ. નતમસ્તકે હું આપને પ્રણામ કરું છું. અને આ એક બહુ જ મોટો યજ્ઞ છે, કારણ કે નાટક ભજવવા તો દૂર, નાટક વિશેનું સાંભળવા કે નાટકના લોકોને સાંભળવાનો આ મોકો ક્યાં છે? કોકોનટ જેવું હોય છે આપણું જીવન. ઠંડી, વરસાદ, તડકો બધું જ ખમે, અને લીલું છમ જેવું નાળિયેર ધીમે 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 સુકાઈને સંકુચિત થઈને ભલે ચીમળાઈ જાય, પણ અંદરનો એ અર્ક છોડતું નથી, અંદરની એ મીઠાશ છોડતું નથી, વધારે ને વધારે મીઠું થતું જાય છે. અને એટલે જ એ ભગવાનને ચરણે જાય છે. ભગવાન એટલે જ એને વધારે છે, ભગવાન એટલે જ એને સ્વીકારે છે. આજે શ્રીફળ માનીએ છીએ આપણે કે હે માં, મારા બાળકને, મારા ઘરના બધા વડીલોને તું સાચવીશ તો હું તને આંગણે આવીને, તારા મંદિરે આવીને 5 નાળિયેર, 7 નાળિયેર, 11 નાળિયેર વધાવીશ તને. એટલા માટે કોકોનટ, જીવન કોકોનટ જેવું થવું જોઈએ. અર્ક સંભાળી રાખવાનું, એ પૌષ્ટિક પણ હોય, એ અર્ક મીઠો પણ હોય, સંઘર્ષ એ મીઠો પણ હોય. એ સંઘર્ષ ક્યારેક આપણને એટલો બધો કામ લાગતો હોય છે કે એનાથી જ આપણે સફળ થઈએ છીએ. એ સંઘર્ષથી જ આગળ વધાય છે. બીજી એક વાત કે વાવાઝોડું આવે, ઘણીવાર એક સામટું વાવાઝોડું આવે ને એકદમ પૂરજોશમાં આવે, મુશ્કેલીઓ, when it comes in a battalion, આપણે અકળાઈ જઈએ, ગભરાઈ જઈએ. સાયક્લોનિક જ્યારે સ્ટોર્મ આવે ત્યારે આપણે બને એટલું શેલ્ટર કરવા પ્રયત્ન કરીએ છીએ, પણ તો પણ નથી પામી શકતા. ત્યારે એક કામ કરીએ, આપણી જાતને સંકોચીને બેસીએ, અને પછી જ્યારે શમી જાય ત્યારે એ ઝાડ પાછું ઊભું થાય. એ ઝાડ ઊભું થાય અને ઘરનો કચરો જે થયો હોય એ ઘરનો કચરો બધો વાળી કાઢીએ. ધીમે 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 ઘરનો કચરો રોજ વળાતો જાય અને ઘર સ્વચ્છ થતું જાય. એટલે મુશ્કેલીઓ, સ્ટોર્મ્સથી ગભરાવાનું નહીં, સંઘર્ષથી ગભરાવાનું ક્યારેય નહીં. એના માટે પ્રાર્થના એટલે એક ડાયલોગ છે, એ ભગવાન સાથેનો ડાયલોગ, એક વાતચીત છે. કારણ કે માણસને જ્યારે કંઈક કહેવા જાય તો એ માણસ સાંભળવાનો નથી, કંટાળી જશે. હું પણ તમારી આગળ બ્લા 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 કરીશ ને તમે કહેશો બસ કરો હવે અન્નપૂર્ણાબેન, બહુ થયું, હવે અમે બહુ જ સાંભળી લીધું, અમને સમજાઈ ગયું જે તમારે કહેવું છે. પણ ઈશ્વર ક્યારે આવું નહીં કે. ઈશ્વર તમને સતત સાંભળે છે, કારણ કે એ તમારી સાથે સતત છે. આપણે કહીએ છીએ ને કે પગલાં દરિયા ઉપર, રેતી ઉપર પગલાં હતા, અને એમાં 7 પગલાં ભર્યા, અને કંઈક એક પગલું ઓછું હતું, તો કે એ પગલું મારું હતું જે તને ના દેખાયું, મેં તને એ વખતે તેડી લીધો હતો. ભગવાન એવું કહે છે. અર્જુન નાસીપાસ થઈ જાય છે પોતાના મુશ્કેલીઓમાં, પોતાના જીવનના કુરુક્ષેત્રમાં. એ જુએ છે કે મારા પોતાના હું ખોઈ રહ્યો છું, મારું બધું જ ખરાબ થઈ રહ્યું છે. ભગવાન હું શું કરું? ગાંડી એને બધા શસ્ત્રો હેઠા મૂકી દીધા, ધનુષ્ય મૂકી દીધું, મારાથી નહીં થાય પ્રભુ. અને ત્યારે ભગવાન કહે છે કે ઉત્તિષ્ઠ, તું તારો ધર્મ બચાવ, તારું કર્મ કર. અને ધર્મ એટલે કર્મ, ધર્મ એટલે જ્ઞાતિ નહીં, ધર્મ એટલે ડ્યુટી. અને ડ્યુટીઝ આર ઓલવેઝ ગ્રેટર દેન સેન્ટિમેન્ટ્સ. ડ્યુટીઝ આર ઓલવેઝ ગ્રેટર દેન સેન્ટિમેન્ટ્સ. લાગણીઓ કરતાં જવાબદારી અને ડ્યુટીઝ હંમેશા મોટી છે. શો મસ્ટ ગો ઓન. મને યાદ છે કે એક સંસ્કૃત નાટક અમે કરી રહ્યા હતા, પ્રબુદ્ધ રોહિણીયમ. ગોવર્ધન દાદા પંચાલ
આપણા બહુ જ વરિષ્ઠ સેટ ડિઝાઇનર અને દિગ્દર્શક બહુ જ મજાના વ્યક્તિ NSDN એ ગોવર્ધન દાદા એ નાટક અમને સંસ્કૃત નાટક કરાવતા અને એમાં એક મારા બહુ જ અંગત એવા મિત્ર દીપ્તિબેન એમના પપ્પાશ્રી ગુજરી ગયા બપોરે સાંજે શો અને શોમાં પણ લગ્ન છે, લગ્નમાં ભારે સહેલું પહેરવાનું છે, માથે વેણી નાખવાની છે, ગજરો નાખવાનો છે અને ગરબા ગાવાના છે, ગીતો ગાવાના છે. હવે આ રોલ કેવી રીતે ભજવવો? હજી પિતાશ્રીને વળાવ્યા નથી એમણે, પણ એક જ વાત, ડ્યુટીઝ આર ગ્રેટર દેન સેન્ટિમેન્ટ. શો મસ્ટ ગો ઓન. વન હેઝ ટુ મનને બાંધી દો અને મૂકી દો પોકેટમાં. નાટક પતે પછી ખોલજો. બસ આ એક વાત સંઘર્ષની મારે કરવી હતી. બીજી વાત એક મને યાદ આવે છે કે જ્યારે હિરોશીમા અને નાગાસાકી ઉપર જાપાનમાં બોમ્બાર્ડિંગ થયું અને એ બોમ્બાર્ડિંગમાં બધું જ નષ્ટ થઈ ગયું, ત્યારે જાપાનીઝ લોકોએ આજે જાપાન કેમ આટલું નાનકડું હોવા છતાંય કેમ આટલું આગળ છે, કેમ આટલું વિશ્વને હંફાવે છે? એક જ કારણસર, એમણે કોઈ મંદિરો ના બાંધ્યા, એમણે કોઈ હાઈસ્કૂલ્સ કે પાર્લામેન્ટ્સ કે એમણે કોઈ મોન્યુમેન્ટ્સ કે એમણે સ્કૂલ્સ કશું જ ના કર્યું. એમણે એક થિયેટર બાંધ્યું અને એમને જ્યારે પૂછવામાં આવ્યું કે વાય થિયેટર, વાય ડીડ યુ સ્ટાર્ટ બિલ્ડિંગ અ થિયેટર ઇન ધ ઇનિશિયલ સ્ટેજ, ત્યારે એમણે એક જ વાત કહી કે વી વોન્ટ કે અમારા લોકો અમારી સંસ્કૃતિ સાથે પાછા સમૃદ્ધ અને સુદૃઢ થાય, પાછા ઊભા થઈ જાય અને પાછી એ વૃત્તિ એમનામાં જાગે, અમારી સંસ્કૃતિને જાળવે. અને સંસ્કૃતિને જાળવતું કોઈ હોય તો માત્ર ને માત્ર થિયેટર છે. એટલા માટે થિયેટર અમે પહેલાં બાંધીએ છીએ. એન્ડ ટુડે જાપાન ઇઝ વેર વી નો. ઇન્ડોનેશિયા લકીલી મારો દીકરો ત્યાં એમ્બસીમાં હતો ત્યારે હી વોઝ ધ ડિરેક્ટર ઓફ JNICC દેર ઇન ઇન્ડોનેશિયા, જકાર્ટા. અને ત્યાં હું લગભગ 4 વર્ષમાં 5-1 વાર જઈ અને આવી, બંને ટાઈમ. તો મેં જોયું કે ત્યાંના લોકો, ત્યાંના થિયેટરને મેં માણ્યું, ત્યાંના લોકોને મેં જાણ્યા અને મારી પુત્રવધુ હોય તો એના પર બુક પણ લખી અને અમે લોકો સતત રોજ એ સંઘર્ષમાં ડિસ્કશન કર્યા કરતા કે ત્યાંના લોકો, ઇટ્સ ધ બિગેસ્ટ મુસ્લિમ કન્ટ્રી અને ત્યાંના બધા જ મુસ્લિમ બિરાદરો સાંજ પડે, એમનું કાર્ય પતે એટલે સાંજે સજ્જ થઈને તમારી સાથે બહાર ઊભા હોય તો તમે ઓળખી પણ ના શકો કે આ કલાકાર છે. અને વિધિન 10 મિનિટ્સ તમે જ્યારે પાછા ગોઠવાઈ જાઓ એ શો જોવા, ત્યારે તમે જુઓ કે એ પોતાના આહાર્ય અને એની સાથે એના રોલમાં સજ્જ હોય અને એ જે રામાયણ ભજવે. આપણે હક દાવો કરીએ છીએ કે રામાયણ આપણું, રામાયણ સૌનું, અને એ રામાયણ મુસ્લિમ ભાઈઓ ત્યાં ભજવે છે. નમસ્કાર કરું છું રમઝાન મહિનામાં આ પવિત્ર દિવસોમાં એમને પણ નતમસ્તકે. કોઈ ધર્મની, થિયેટરમાં કામ કરતું હોય એને કોઈ ધર્મ ના હોય, કોઈ જ્ઞાતિ ના હોય, કોઈ વર્ણભેદ ના હોય, બધા જ એક જ્ઞાતિના અને તે રંગકર્મીઓ, એક જ જ્ઞાતિ. થિયેટરને આગળ લાવવાની, સંસ્કૃતિને આગળ લાવવાની વાત. નટરાજને પૂજનારા બધા એક જ જ્ઞાતિના. તો એ વાત પણ બહુ સરસ છે. બીજી એક વાત કરું કે ભવાઈ વેશ, જે આપણા ત્યાં પહેલાં બહુ જ પ્રચલિત, શરૂઆત જ ભવાઈથી થઈ. મહિનાઓના મહિનાઓ ગામડાઓમાં ભવાઈ ચાલે અને ભવાઈ ભજવાતી હોય ત્યારે એ લોકો ત્યાં રહે જ એ ગામમાં. ગામડામાં મારા લાંગણજ ગામમાં અમે લોકો જતા અને વેકેશનમાં લગભગ 25 દિવસ તો મેં માણ્યું છે કે રોજ સાંજ પડે, પેટ્રોમેક્સ બધા ગોઠવાય
અને ત્યાં બધા લોકો અમે બેસી જઈએ, શેતરંજી લઈને ઘરેથી જવાનું, બેસી જવાનું, અને ત્યાં આપણી આગળ એ લોકો ભજવે. ભાઈઓ બહેનો બનીને ભજવતા. એ વખત તો બહેનો નહોતી એટલી આગળ આવેલી. અને એ ભજવતા ભજવતા ક્યાંય સમય નીકળી જાય અને બીજે દિવસે સવારે એ લોકો આપણે ત્યાં આવે અને ભિક્ષાંદેહી સીધું લઈ જાય આપણું, અને એમ એમનું ગુજરાન ચાલતું. શું એમને સંઘર્ષ ના નડ્યો? શું એમને શું મુશ્કેલીઓ નહીં આવી હોય? શું એમને સંઘર્ષ ક્યાંય એમના પાત્રને વિક્ષેપ પમાડતો હશે? શું એમને ક્યારેય કોઈ પણ બાબતનો આડખેલી ઊભી થઈ હશે? ના. પણ એક કર્મ, ડ્યુટી, એક પ્રોફેશન. આજે તો આપણે વિચારીએ કે થિયેટર હેઝ ગોન ફ્રોમ વેર ટુ વેર. મને અગેન ખૂબ ખૂબ આભારી છું, ખાસ કરીને મુંબઈ થિયેટરને. હજી મરાઠી થિયેટર એટલું નથી આર્થિક રીતે સદ્ધર કે જે, પણ એ લોકો એટલા ડીપલી ડેડિકેટેડ છે બેંગોલ થિયેટરની માફક. ગુજરાતી થિયેટર પણ એટલું જ છે, પણ ગુજરાતી થિયેટર આર્થિક રીતે બધાને સદ્ધર કર્યા છે, ખૂબ સદ્ધર કર્યા છે. ઇટ હેઝ બીકમ અ પ્રોફેશન, ઇટ્સ ટોટલી અ બિઝનેસ. અને મેં ત્યાં મુંબઈમાં નાટકો કર્યા, અને એક વાત જે હું ક્યારેય જીવનમાં નહોતી શીખી એ શીખી, એન્ડ દેટ ઇઝ ડિસિપ્લિન. Discipline of time, discipline of work, discipline of everything. એક નાની અમથી વાત પણ એક્યુરેસી સાથે ભજવાવી જોઈએ. કમ્પ્લીટ એક આખા બંડલ ઓફ ડિસિપ્લિન કે જેને કહી શકાય કે સમૃદ્ધ રીતે આખું એક પ્રોડક્શન બને. થેન્ક્સ અગેન Mumbai Theatre for cultivating this discipline in me, Annapurna Shukla. Thanks. કારણ કે ઘણીવાર મારી અંદર બી એવું હતું કે ના યાર 5 દિવસમાં નાટક થઈ જાય, 10 દિવસમાં કરી નાખીશું, રીડિંગ કરવું નથી, હવે 3-4 વાર તો કર્યું, હવે સીધા સ્ટેન્ડિંગ કરીએ. ના, તમે સમજો વાતને, તમારે શું કહેવું છે એ વાતને સમજો, લેખક શું તમને કહેવડાવવા માગે છે એ સમજો, દિગ્દર્શક તમને શું સમજાવવા માગે છે એ સમજી જાઓ પહેલાં, ત્યાર પછી ઊભા થાઓ અને ત્યાર પછી પહોંચાડો તો જ પહોંચશે. એટલે દેટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દેન અગેન ભાષા પરની આપણે નાટક ઘણીવાર કાઠિયાવાડનું કરીએ ને પછી એમાં ભાષા ઉપર કામ ન કરીએ. અગેન ઇટ કમ્સ એક લઢણ, એક સગાવાલો. અને મેઇન થિંગ, હું ભૂલી ગઈ કે ઓબ્ઝર્વેશન ઓફ અ પર્સન. હું એક કલાકાર છું અને હું એક સારી કલાકાર બનવા માગું છું, તો શું, તો કેવી રીતે બનું? આ સંઘર્ષમાંથી બહાર નીકળીને હું આ સફળતા કેવી રીતે પામું એક કલાકાર તરીકે? તો એક જ વાત, ઓબ્ઝર્વ. લોકોને જુઓ, લોકોને સાંભળો અને એ તમારા મગજમાં ઉતારો. અને જ્યારે પણ એવું કંઈક કરવાનું આવે, એને લગતું કરવાનું આવે, ત્યારે ઓપન ધેટ પોકેટ એન્ડ યુટિલાઇઝ. એ કામને અનુસરો, એ જે જોયું છે ઓબ્ઝર્વેશન એને અનુસરો, એન્ડ દેટ વિલ હેલ્પ યુ. યુ વિલ રિયલી રીચ ટુ અ સક્સેસ લેવલ. સક્સેસ અગેન ઇઝ નોટ ધ મેઝરમેન્ટ ઓફ ટેલેન્ટ. આપણે એમ માનીએ છીએ કે સક્સેસફુલ 10 નામ દઈ દીધા, પણ સક્સેસ એટલે આપણે કહીએ અમિતાભ બચ્ચન, હી ઇઝ અ બિગ સક્સેસ, બિગ બી. ઇટ્સ નોટ ધેટ. એમણે પણ ઘણી મુશ્કેલીઓ સહન કરી છે. રેડિયો પરથી એમને ફેલ કરવામાં આવેલા, અને આજે હી ઇઝ ધ બેસ્ટ વોઇસ ઓફ હિન્દી સિનેમા. હી વર્કડ અપોન ઇટ, હી કલ્ટિવેટેડ. That is how you try and become a big successful person, successful actor. મને પૂછવામાં આવે કે મને ગૌરવ પુરસ્કાર મળ્યો ને ત્યારે લગભગ 20 વર્ષ પહેલાં, તો એક વાત મને પૂછવામાં આવેલી. એક ઇન્ટરવ્યૂ નોર્મલી બધાના લેતા હતા અને મને અમારો લીધો. મને પૂછવામાં આવ્યું કે તમે ક્યાં શીખેલા, તમે કેવી રીતે સક્સેસફુલ થયા અને તમને આજે એવોર્ડ આપવામાં આવ્યો, તો એ કેવી રીતે થયું? તમે NSDમાં હતા? એટલે મેં હસીને હા પાડી. મેં કહ્યું હા. એટલે કે કઈ બેચમાં?
અલકાઝી સાહેબ સાથે એમના હાથ નીચે ભણેલા. એટલે મેં કીધું ના સોરી, તમે કોની વાત કરો છો? એટલે કે કેમ? નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા. મેં કહ્યું સોરી, હું નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં નહીં, હું નેચરલ સ્કૂલ ઓફ ડ્રામામાં હતી. એન્ડ ધીસ ઇઝ ધ વે આઈ ડેવલપ માય સેલ્ફ. I may be a small actress, I may be a small person. હું કદાચ મારી જાતને એટલો બધો અહમ ન કરું કે I am the biggest and I am the best. No, I may be whatever I am, but I'm trying to be the best. મારી હંમેશા પ્રયત્નશીલ એ વૃત્તિ રહેશે. અને નાની મોટી હિચસ તો આવવાની. અને let's see how we reach the goal. To cut short, નાનપણમાં મારા હરિભાઈ કોઠારી કરીને એક બહુ જ પપ્પાના મિત્ર હતા. એમણે એક હાલરડું લખેલું જ્યારે મારો દીકરો આવ્યો ત્યારે. અને એમાં એક વાક્ય મને યાદ છે કે દુઃખની સામે લડતો જાજે, રડતો ના આવો બાળ, હસવા માટે જન્મ મળ્યો આ, રડવાનો નહીં કાળ, હસવાથી રામ રીઝાશે, રડવાથી દેવ દુભાશે, સાચો એવો વીર તું થાજે, જનેતાનું દૂધ ન લાજે. મિત્રો, એક જ વાત કહેવાનું મન થાય છે કે પૂર્ણ વિશ્વાસ રાખો, આ સમય ચાલી જશે. ફરી પાછા આપણને યાદ પણ નહીં આવે એવો સમય આવશે કે કોરોના હતો. એક એવો ફેઝ આવશે સરસ મજાનો. અને એ વખતે પૂર્ણ વિશ્વાસ હશે તમારો તો જ કામ આગળ વધી શકશો. એક જ વાત, જબ દંત ન થે તબ દૂધ દિયો. જબ દંત ન થે, જન્મતાની સાથે દાંત નહોતા, તબ દૂધ દિયો. જબ દંત દિયે તબ અન્ન ન દે, આપશે. સંઘર્ષમાંથી બહાર કાઢશે, મુશ્કેલીઓમાંથી બહાર કાઢશે. ખૂબ કપરું છે, ખૂબ અઘરું છે, પણ go ahead, don't stop unless and until you gain your goal. બાળકો તમારા ઘરની અંદર જ શીખે છે. તમને જોઈને થિયેટર શીખશે. એટલે પ્લીઝ તમે જ એને થિયેટર શીખવાડી શકશો. કારણ કે વી ઓલ આર એક્ટર્સ. બધા જ આપણે સ્ટેજ ઉપર જઈએ છીએ, બાકી ઘરે રહેલા પણ એક્ટર તો છે જ. એટલે પ્લીઝ વી ડોન્ટ નો કે આપણું નોર્મલ લાઈફ જે જીવીએ છીએ એ થિયેટરની એક્ટિંગ છે કે થિયેટર ઉપર જઈને કરીએ છીએ એ આપણી એક્ટિંગ છે. એનીવે, વી ડુ એક્ટ. થેન્ક યુ સો મચ. કીપ સેફ, વેર યોર માસ્ક એન્ડ બી હેપી, બી સેફ. આ સમય નીકળી જશે, બહુ જ જલ્દી નીકળી જશે. એવરી ક્લાઉડ, every black cloud has a silver lining. Every cloud. So wait and watch. Just cross your fingers. Pray to the Almighty. ભગવાન જલ્દી બહુ સારું કરે અને આપણે બધા જ આ યાતનાઓ, સંઘર્ષ દૂર નહીં થાય. સંઘર્ષમાંથી આપણે આપણી જાતને કેળવવા અને કાઢવા માટે સક્ષમ બનીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ વેરી મચ. Thank you.